जूनागढ़ के मालिया हाटीना से ये खबर सामने आ रही है, जहां पर आम आदमी पार्टी के नेता ईशुदान गढ़वी इस वक्त दौरे पर है। दरअसल मालिया हाटीना के विभिन्न गांवों में जाकर आम आदमी पार्टी के नेता ईशुदान गढ़वी की ओर से किसानों के साथ मुलाकात की जा रही है। आपको बता दें कि इस वक्त मूंगफली की ऑनलाइन अर्जी प्रक्रिया जारी है, तब रजिस्ट्रेशन जो है वो कई किसानों के रिजेक्ट हो रहे हैं। ऐसे में मालिया हाटीना के गड़ोदर के किसानों की वेदना सुनते हुए आम आदमी पार्टी के नेता ईशुदान गढ़वी की ओर से ये कहा गया है कि इस बार मूंगफली के मामले में कोई भी कौभांड होने नहीं दिया जाएगा और इसी के साथ उनकी ओर से रोष जताते हुए भारतीय जनता पार्टी पर कई शाब्दिक प्रहार भी किए गए हैं। तब आइए आपको सुनाते हैं इस मामले में आम आदमी पार्टी के नेता ईशुदान गढ़वी की प्रतिक्रिया। ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોની મગફળી ન ખરીદવા માટે અને એના મળતિયાઓ પોતાની મગફળીઓ એ ખેડૂતની મગફળીઓ ખરીદી અને પછી એમાં ટેકામાં ભેગી કરી નાખે અને હજારો કરોડ રૂપિયા કમાય એ માટે બહુ મોટું કૌભાંડ આદર્યું છે। આજે હું માળિયા હાટીનાના ગડોદર ગામમાં છું અને આખા ગુજરાતની આ સમસ્યા છે। ઈ પોર્ટલ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે મગફળીનું, એમાં 6 લાખ જેટલા રજીસ્ટ્રેશન થયા છે। મેં સાંભળ્યું છે 80,000 જેટલા ખેડૂતોની રિજેક્ટ કરી છે। હવે આજે હું જે જગ્યા ઉપર ઉભો છું એમાં મેસેજ આવ્યો છે, વાવેલી મગફળી છે એ સર્વે નંબર છે, એ જ ખેડૂતને મેસેજ આવ્યો છે। એક તો 100-150 રૂપિયા લઈને અમે રજીસ્ટ્રેશન કરાવીએ કે મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે। તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં મગફળી પાક જોવા મળેલ નથી અને સેટેલાઇટ ઉપર વિશ્વાસ છે। સેટેલાઇટ કેટલો ખોટો છે એ આ જોઈ લો। આ જ સર્વે નંબર, આ મેસેજ છે, ખેડૂત છે। આ ખેડૂતની મગફળી અહીંયા ઊભી છે, ભાજપે એમને નથી આપવી મગફળી, ટેકાના ભાવે ખરીદવી નથી એટલે કૌભાંડ કર્યું છે। આખા ગુજરાતના હજારો ખેડૂતોને આ સ્પર્શે છે અને એટલું નહીં, તમે જુઓ એમાં પાછી એવું લાગે આ મગફળી સર્વે નંબરમાં જો પાક જોવા મળેલ નથી, તલાટીનો સિક્કો મારેલ છે, વીસીએ ભરેલું છે, ગ્રામ સેવકે જોયું છે, છતાંય એના ઉપર વિશ્વાસ નથી। સેટેલાઇટ ઇમેજમાં તમારી મગફળી નથી દેખાતી એ કરીને એને એવું કીધું 3 દિવસમાં, આવનારા 3 દિવસમાં તમે આ સર્વે નંબરમાં ઇમેજ સાથે ફોટો પાડી, ઇમેજ સાથે આધાર પુરાવા સાથે પોર્ટલમાં તમે પાછું ગ્રામ સેવક શ્રીને રજૂઆત કરો અને પોર્ટલમાં ભરો। ખેડૂતો મોટા ભાગે કોઈ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ નથી, ભરવા ક્યાં જશે? એટલે હું અમારે આજ ધક્કા ખાવાના। માનનીય ભૂપેન્દ્રભાઈને મારી વિનંતી છે કે મગફળી ઓનલાઈન સર્વે જે આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે બહુ મોટું કૌભાંડ છે। તમારા ભાજપના નેતાઓ મળતિયા અધિકારીઓ કર્યું છે। તુરંત આમને ચેક કરીને જે મગફળીઓ રદ કરી છે એ ફરીથી એ નિર્ણય રદ કરો। મગફળીના રજીસ્ટ્રેશન થયા છે એ ઓકે કરો અને જો નહીં કરો આગામી સમયમાં તો આમ આદમી પાર્ટી જિલ્લા જિલ્લે ખેડૂત મહાપંચાયત ભરી અને ગાંધીનગર સુધી અવાજ ઉઠાવશે એવી હું ખાતરી આપું છું અને મુખ્યમંત્રી તુરંત આનો નિરાકરણ લાવે। તમે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરી અને જે અધિકારીઓએ અને ભાજપના નેતાઓએ ગડબડ કરી છે, એજન્સીઓએ જે ગડબડ કરી છે એની સામે પણ તુરંત પગલાં લો એવી અમારી માંગ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।